હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ વધેલા ભાતની રેસીપી. આ રેસીપી જોયા પછી તમે જાણી જોઈને વધારે ભાત બનાવશો એની મારી ગેરંટી છે. તો ખૂબ જ ટેસ્ટી અને ડિલિશિયસ એવી રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. અહીંયા મેં 1 કપ જેટલી સૂજી લઈ લીધી છે. તમે રવો કે સૂજી કંઈ પણ લઈ શકો છો. તેની સાથે અડધો કપ દહીં લઈ લીધું છે. આ બંનેને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. મિક્સ કર્યા પછી તેની અંદર મને થોડું પાણી ઓછું લાગે છે તો હું 1/4 કપ જેટલું પાણી એની અંદર એડ કરું છું અને આ બધાને હું ફરીથી મિક્સ કરી દઉં છું. મિક્સ કર્યા પછી તેને આપણે 10થી 15 મિનિટનો રેસ્ટ આપવાનો છે. તો અહીંયા મેં બરાબર બધું મિક્સ કરી દીધું છે તો હું એને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઉં છું. અહીંયા મેં 1.5 કપ જેટલા બોઇલ્ડ રાઈસ જે મેં સવારે બનાવ્યા હતા એ વધેલા હતા એટલે મેં એ બોઇલ્ડ રાઈસ લઈ લીધેલા છે. તો રાઈસને મેં મિક્સર જારમાં એડ કરી દીધું છે. તેની અંદર અડધો કપ જેટલું બેસન એડ કર્યું છે અને અડધો કપ જેટલું પાણી એડ કરી દીધું છે. તેની સાથે મેં 3થી 4 તીખા મરચાં અને આદું એડ કરી દીધું છે અને તેને આ રીતે ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી દીધું છે. ખૂબ જ ટેસ્ટી અને ડિલિશિયસ રેસીપી બનવાની છે તો વિડીયોને સ્કીપ નહીં કરતા. ત્યાર પછી આ જે આપણે પેસ્ટ બનાવી હતી તે આપણે જે રવાનું જે બેટર બનાવ્યું છે તેની અંદર એડ કરી દેવાનું છે અને આપણો આ બેટર 10 મિનિટ પછી જ એને એડ કરવાનું છે. ત્યાર સુધીમાં આપણી સૂજી જે છે એ ફૂલી જશે. ત્યાર પછી આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા થોડુંક બેટર મને વધારે ઘટ્ટ લાગે છે તો હું 1/4 કપ પાણી બીજું એડ કરું છું અને આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. અત્યાર સુધીની તમને મારી રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઈક જરૂરથી કરજો. અને તમે જોઈ શકો છો કે અહીંયા મેં પાણી એડ કરી દીધું છે અને બરાબર તેને મિક્સ પણ કરી દીધું છે. હવે તેની અંદર અડધી ચમચી મીઠું એડ કર્યું છે. મીઠું અડધી ચમચી જ એડ કર્યું છે કેમ કે આપણે ભાતની અંદર પણ મીઠું એડ કરીએ છીએ તો મીઠું તમે તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો. આ રીતની તેની થિકનેસ રાખવાની છે. હવે આ બેટરને હજી 5 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે જેથી તે બરાબર સૂજીની સાથે સેટ થઈ જાય. તો 5 મિનિટ પછી હું ખોલીને જોઉં છું તો આપણું બેટર એકદમ પરફેક્ટ રીતે સેટ થઈ ગયું છે અને તેની કન્સિસ્ટન્સી આ રીતની ફ્લોઈંગ કન્સિસ્ટન્સી રાખવાની છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા બેટર એક બાઉલની અંદર મને વધારે લાગતું હતું એટલે મેં એને અડધું બેટર મેં બીજા બાઉલમાં કાઢી નાખ્યું છે. તો અહીંયા હવે મેં એક પ્લેટ લઈ લીધી છે જેને મેં તેલથી બરાબર ગ્રીસ કરી દીધી છે. બરાબર તેલ લગાવજો નહીં તો આપનું બેટર નીચે ચોંટી જશે. ત્યાર પછી અહીંયા મેં ઈનો ફ્રૂટ સોલ્ટ લીધો છે તો અડધું જ બેટર લીધું છે એટલે મેં અડધો જ ઈનો આની અંદર એડ કર્યો છે. તેની ઉપર 2 ચમચી જેટલું પાણી એડ કર્યું જેથી આપણો ઈનો બરાબર એક્ટિવેટ થઈ જાય અને આ બધાને આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. બધું મિક્સ થઈ ગયા પછી તેને ફટાફટ આપણે સ્ટીમ માટે મૂકી દેવાનું છે તો તેને રાખવાનું નથી. તો અહીંયા આપણે જે ગ્રીસ કરેલી પ્લેટ હતી તેની અંદર આ બધું બેટર હું એડ કરી દઉં છું અને આ બેટર એડ કર્યા પછી તેની ઉપર લાલ મરચું પાવડર જે આવે છે તે સ્પ્રિંકલ કરું છું જેથી આપણા ઢોકળાનો કલર ખૂબ જ સારો એવો આવે. તો અહીંયા મેં પાણી ગરમ કરવા સ્ટીમરમાં મૂકી દીધું હતું અને આપણે હવે ગ્રીસ કરેલી પ્લેટ મૂકી દેવાની છે અને તેને એટલીસ્ટ 15થી 20 મિનિટ માટે સ્ટીમ કરવાનું છે. 20 મિનિટ પછી હું તમને કાઢીને બતાવું છું તો તમે જોઈ શકો છો, ચપ્પુ મારીને બતાવું છું તો આપણા જે ઢોકળા છે એ બરાબર થઈ ગયા છે. તો હવે એને હું કાઢી લઉં છું અને તેને ઠંડા કરી દેવાના છે. ઠંડા કર્યા પછી જ આપણે ઢોકળાને કટ કરવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઢોકળા ખૂબ જ સારી રીતે કટ થાય છે. તો હું તમને ઢોકળાને કાઢીને પણ બતાવું છું તો ઇઝીલી આપણા ઢોકળા નીકળી પણ જાય છે અને ખૂબ જ ફ્લફી અને સોફ્ટ એવા ઢોકળા આપણા બનીને રેડી થયા છે. તો એક ઢોકળો હું તમને તોડીને બતાવું છું તો તમે જોઈ શકો છો કે ખૂબ જ જાલીદાર આપણા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. તો આપણે ઢોકળા હવે વઘારવાના છે. તો અહીંયા મેં 4 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કર્યું. તેલ ગરમ થાય એટલે તેની અંદર 2 ચમચી જેટલી રાઈ અને 1 ચમચી જીરું એડ કર્યું છે અને 2 ચમચી તલ એડ કર્યા છે.
રાઈ અને જીરું બધું તતરી જાય એટલે તેની અંદર આપણો સારો એવો કલર આવે એટલે 1 ચમચી જેટલી કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. ત્યાર પછી આપણે બધા ઢોકળા નાખી દેવાના છે આ પેણીની અંદર અને બધાને બરાબર મિક્સ કરી દેવાનું છે. તો તમે લાલ મરચું તીખુંવાળું પણ યુઝ કરી શકો છો અહીંયા, પણ અહીંયા મેં કાશ્મીરી મરચું એડ કર્યું છે અને તેની ઉપર કોથમીરના પાન એડ કરી દેવાના છે. તો લો, આપણા ઢોકળા હવે રેડી થઈ ગયા છે. જોયું, જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે ને. તો આ ઢોકળા ખાવાની ખૂબ જ મજા પડે છે. વિચાર્યું પણ નહીં હશે કે વધેલા ભાતમાંથી આપણે આ રીતના રાઈસ ઢોકળા બનાવી શકશું. તો ખૂબ જ ડિલિશિયસ એવા ઢોકળા છે. તમે એને બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો અથવા તો ચા સાથે નાસ્તામાં પણ કરી શકો છો. તો જાણી જોઈને તમે વધારે ભાત બનાવશો એની મારી આ ગેરંટી છે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ મને કમેન્ટ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.